શુક્રવારે જમ્મુ કાશ્મીરમાં 2 સ્થળોએ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું. પહેલો મુકાબલો કિશ્તવાડ જિલ્લાના ગાઢ જંગલોમાં થયો હતો. અહીં સુરક્ષા દળોએ શુક્રવારે મોડી રાત સુધી 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. રાત્રે પણ ઓપરેશન ચાલુ રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાં એક ટોચનો કમાન્ડર પણ સામેલ છે. ત્રણેયની ઓળખ કરવામાં આવી રહી છે. ત્યારે બીજું એન્કાઉન્ટર મોડી રાત્રે જમ્મુ જિલ્લાના અખનૂરમાં શરૂ થયું છે. અહીંના કેરી બટ્ટલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. વાસ્તવમાં 9 એપ્રિલના રોજ સુરક્ષા દળોએ કિશ્તવાડના ચતરુ જંગલ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ હતી. ત્યારબાદ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. અહીં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત છે. આસપાસના ગામોમાં પણ એલર્ટ છે. સ્થાનિક લોકોને પણ સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની જાણ કરવા અપીલ કરાઈ છે. આ પહેલા 4 અને 5 એપ્રિલની રાત્રે બીએસએફ સૈનિકોએ જમ્મુમાં નિયંત્રણ રેખા પાસે આરએસપુરા સેક્ટરમાં એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો. જ્યારે 1 એપ્રિલના રોજ નિયંત્રણ રેખા પર સેનાની એન્કાઉન્ટરમાં 4-5 પાકિસ્તાની ઘૂસણખોરો માર્યા ગયા હતા. આ ઘટના પૂંછમાં નિયંત્રણ રેખા પર કૃષ્ણ ઘાટી સેક્ટરના આગળના વિસ્તારમાં બની હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.